આખા વર્ષનો રંગ મતલબ રૂપરેખા તમને આપી દેવાનો છું. એટલે ખાસ ધ્યાન રાખજો, તમને ખ્યાલ આવે કે આવા ચેપ્ટર્સ છે, આવી મેથડ્સ છે. ઓકે, એમાં સૌથી પહેલું ચેપ્ટર છે અને એ છે ચેપ્ટર નંબર 1, વાસ્તવિક સંખ્યાઓ. બરાબર. આ વાસ્તવિક સંખ્યાઓ ચેપ્ટરમાં મુખ્યત્વે બે મેથડ છે. એ બે મેથડ કઈ કઈ? તો કે એક છે લસા ગુસા, લસા અને ગુસા, અને બીજી મેથડ છે એ છે વર્ગમૂળમાં એ કે પછી વર્ગમૂળમાં a+3 કે કાઇન્ડ ઓફ અસમય સાબિત કરો. કેવી? અસમય સાબિત. આ બે મેથડથી આખું ચેપ્ટર પૂરું થાય. હવે લસા ગુસા તમને એમ થાય કે સાહેબ આવું તો અમે 5મા 6મા ભણ્યા, એવું છે કે આનાથી કંઈ અઘરું આવે? એટલે આ જે તમે 5મા 6મા 7મા ભણ્યા ને એ જ વસ્તુ અહીં કરવાની છે. એટલે હવે તમે સમજો 10મું ધોરણ કેટલું સરળ છે. જો હું તમને કહેતો જઈશ, આમાં નવીન કંઈ નથી, ગણિત અઘરું કંઈ નથી. તમને જો અત્યાર સુધી તમે ક્યાંક સાંભળ્યું હોય કે 10મું ધોરણ અઘરું છે તો એ વાત તદ્દન ખોટી છે. 10મું ધોરણ એકદમ સહેલું છે, પણ ક્યાં સુધી? જ્યાં સુધી તમે ધ્યાન આપશો, થોડી એવી મહેનત કરશો અને કન્સન્ટ્રેશનથી લેક્ચર ભરશો અને દાખલાઓની પ્રેક્ટિસ કરશો તો એ સહેલું લાગશે. પછી ખાલી જોયે રાખશો અથવા મનમાં એમ વિચારો જોયું જશે, થઈ જશે, ફોડી લઈશું, કરી લઈશું, તો પછી કાંઈ ન થાય, તો એ અઘરું જ રહેવાનું છે. રાઈટ? એટલે પહેલું ચેપ્ટર છે લસા અને ગુસા ને પ્લસ આ પ્રકારની મેથડ. ત્યારબાદ આપણું આવે છે ચેપ્ટર નંબર 2, બહુ સરસ મજાનું ચેપ્ટર નંબર 2. જે નામ 9મામાં હતું એનું એ જ નામ 10મામાં છે, બહુપદીઓ. હવે બહુપદીઓ તમે જે 9માં ભણ્યા ને એનો એક પોર્શન, અહીંયા એક સરસ મજાનો એક પાર્ટ છે. આ ચેપ્ટરમાં મુખ્યત્વે બે ભાગ છે કે બહુપદી આપેલી હોય અને બહુપદી પરથી શૂન્યો મેળવીને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો. તમને આખું નવું લાગશે, પણ તમે અહીંયા સુધીનું તો તમે ભણી ગયા છો. ક્યાં સુધીનું? અહીંયા સુધીનું. જ્યારે તમે ધોરણ 9માં ભણી ગયા અવયવીકરણની મેથડ, બસ એ જ પ્રકારના દાખલાઓ છે આમાં. અને બીજો ભાગ છે એ છે